दूसरे लोगों वाले जिसमें नहीं आता है। क्लाउड होता है ना, सर फूड पेट्रोलिंग की इसका उद्देश्य क्या है? आज हम डीआईजी सर के नेतृत्व में पूरे सारे थाने के एसएचओ और पुलिस स्टाफ के साथ फुट और मोबाइल पेट्रोलिंग कर रहे हैं। इसका बेसिक उद्देश्य जो आपराधिक एलिमेंट है उनमें डर का माहौल पैदा करना, एक जो लॉ एंड ऑर्डर है उसको मेंटेन करना, जो आम जनता है और जो यहाँ पे टूरिस्ट आए हैं उनमें एक सुरक्षा का जो कॉन्फिडेंस पैदा करना। तो उसी उद्देश्य से हम ये फुट और मोबाइल पेट्रोलिंग पूरे दमन शहर के अलग अलग इलाकों में निकाल रहे हैं। स्थानीय लोग और दुकानदारों से आपको किस तरह का सहयोग मिल रहा है? हम ये लोगों को यही मैसेज देना चाह रहे हैं कि पुलिस आपके साथ है। किसी भी तरीके का कोई इंसिडेंट हो, कुछ इशू हो तो आप तुरंत 112 नंबर पे कॉल करें और जो क्रिमिनल एलिमेंट्स हैं उनके अगेंस्ट हमारी जीरो टॉलरेंस पॉलिसी हमेशा है। तो उसी को रिआइटरेट करने के लिए ये जो है हमारी फुट और मोबाइल पेट्रोलिंग चल रही है। दमन में जो टूरिस्ट आते हैं सर कई बार बीच में मारामारी की घटना होती है, उसको किस तरह से होती है? किसी भी तरीके का जो भी ऐसे ये मिसक्रिएंट्स हैं, ऐसे एलिमेंट्स हैं, उनमें हम जैसे भी हमारे पास कुछ कॉल आती है, जो हमारी फुट पेट्रोलिंग रहती है, उनके खिलाफ हम सख्त से सख्त एक्शन लेते हैं और उसी में एक प्रिवेंटिव एक्शन करने के लिए एक पुलिस का जो डर है ऐसे एलिमेंट्स में पैदा करने के लिए ये फुट पेट्रोलिंग हम कर रहे हैं। सर ये जो फूड पेट्रोलिंग की है वो ऑल ऑफ सडन की है या कुछ खास तरह की कंप्लेंट्स आई थी आपके पास और उसके मद्देनजर? नहीं, ये रूटीन एक्टिविटी है जी, हमने पहले भी करी है। कभी एसपी के लेवल पे, कभी एसडीपीओ के लेवल पे, एसएचओ के लेवल पे रूटीन में होती रहती है। तो इट इज अ रूटीन एक्सरसाइज। सर पर्यटकों की किस तरह की शिकायतें ज्यादा आ रही है और उस पर क्या काम किया जा रहा है? नहीं, ऐसा कुछ नहीं है जी। जो भी 112 की कॉल्स आती हैं, अंदर कंप्लेंट आती है कुछ एजोल्ट या कुछ कई बार ड्रंकन में कुछ लड़ाई झगड़े, तो वो जो रूटीन में जो आती है उसको हम तुरंत जो भी उस पर एक्शन बनता है वो लेके उसको निपटाते हैं जी। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે। તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ
કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.